સ્વાગત છે। આજે તારીખ 1 સપ્ટેમ્બર 2024 ને રવિવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચક્રવાત આજના વાવાઝોડું અરબી સમુદ્રમાં આગળ વધતા ગુજરાતમાંથી વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે અને વરસાદની તીવ્રતામાં ગઈકાલથી જ ઘટાડો નોંધાયો છે અને ચક્રવાતી આજના વાવાઝોડું નડિયાદથી 360 કિમી આગળ વધી ગયું છે અને હવે ગુજરાત પર તેની કોઈ અસર નહીં થાય। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં ડિપ્રેશન સર્જાવાની શક્યતા હોવાથી ગુજરાતમાં વરસાદની શક્યતા છે તેમજ આજે રાજ્યના 3 જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેમાં દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ આવતીકાલે હવામાન વિભાગ દ્વારા ભરૂચ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ આણંદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી અને ડાંગ, વલસાડ અને ભાવનગરમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। તેમજ 3 તારીખે ભરૂચ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। સાથે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા અને છોટાઉદેપુર, પંચમહાલ, આણંદ, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટ, અમરેલી, ભાવનગરમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 4 થી 10 સપ્ટેમ્બર દરમિયાન અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ હાલ ગુજરાતમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી, પણ 3 સપ્ટેમ્બરની આસપાસ વરસાદની સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ।